લવ મેરેજ કર્યા પછી છોકરી સુરક્ષિત ન હોય તો શું કરવું જોઈએ? ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે છોકરીએ લવ મેરેજ કરી લીધા અને સમાજના ડરથી કે ઘણા બધા સાસરાના ત્રાસથી કઈ ઊંધું પગલું લે છે. તેવા સંજોગોમાં ડરવાની જરૂર નથી. કાયદો તમારી સાથે જ છે. છોકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને ઉંમર પ્રમાણે વ્યવસ્થિત રીતે લગ્ન કર્યા છે. તો એવા સંજોગોમાં છોકરા છોકરીએ ડરવાની બિલકુલ જરૂર નથી. પણ પરિવારજન કે છોકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને ત્યાર પછી એના પરિવારના લોકો કે એના મમ્મી પપ્પા કે એના ભાઈ કે કોઈ પણ સમાજના લોકો એને ધમકી આપે તો એ કાયદેસર ગુનો ગણાય છે. જો તમે પણ કોર્ટ મેરેજ કરવા માંગતા હોય, લવ મેરેજ કરવા માંગતા હોય અને છોકરીને એવો ડર હોય કે કાલે ઉઠીને મારી સાથે ગમે તે વર્તન થાય, તો સાચી માહિતી અને સરસ રીતે તમારી કોર્ટ મેરેજ કરાવી આપવામાં આવશે. જો તમને આ માહિતી સારી લાગી હોય અને સાચી લાગી હોય તો મારી આઈડીને ફોલો કરી લેજો અને કોમેન્ટમાં હેલ્પ લખી લેજો, જેનાથી હું તમારી સાથે પર્સનલી કોન્ટેક્ટ કરીશ. છોકરીને પોલીસ પ્રોટેક્શન પણ મળશે અને સમાજના ડરથી એને